કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખની વાંધાજનક ટિપ્પણી મુદ્દે રાજકારણમાં ગરમાવો. ભાજપના નેતાઓની આકરી પ્રતિક્રિયા. મુખ્યમંત્રીના શાબ્દિક ચાબખા. કહ્યું આ કોંગ્રેસની સંકુચિત માનસિકતાનું પ્રદર્શન. તો હર્ષ સંઘવીનો પ્રશ્ન, કોંગ્રેસને ગુજરાત પ્રત્યે આટલી નફરત કેમ? રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ. ભાજપ ટૂંક સમયમાં જાહેર કરશે ઉમેદવારોની યાદી. નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ. કોંગ્રેસની પણ કવાયત તેજ. સુરત, રાજકોટ અને અમદાવાદ શહેર માટે જાહેર કર્યો વાયદાનો પટારો. ભાજપના 47માં સ્થાપના દિવસે વરિષ્ઠ નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ. પ્રધાનમંત્રી મોદીનો વિડીયો સંદેશ. યુસીસી અને એક દેશ એક ચૂંટણી આગામી મિશન હોવાનો ઉલ્લેખ. તો મુખ્યમંત્રીએ વધાર્યો કાર્યકર્તાઓનો જુસ્સો. કહ્યું બૂથનો કાર્યકર્તા કોઈ પણ હોદ્દા માટે દાવેદાર. ભાજપના કાર્યાલયો ખાતે વિશેષ ઉજવણી. પંચમહાલના હાલોલ પાવાગઢ રોડ પર સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ. 3 કાચા મકાનો આગની લપેટમાં. જાનહાનિના કોઈ સમાચાર નહીં. આગની ગંભીરતા ધ્યાનમાં લેતા મેજર કોલ જાહેર. આગ નિયંત્રણમાં લેવા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી ચાલુ. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ. અસમમાં પ્રધાનમંત્રીનો ઝંઝાવાતી પ્રચાર. દિબ્રુગઢ પાસેથી વિપક્ષ પર કર્યા પ્રહાર. અસમની ઉપેક્ષા કરાઈ હોવાનો લગાવ્યો આરોપ. ભાજપની હેટ્રિક જીતનો કર્યો દાવો. તો પુડુચેરી ખાતેથી રાહુલ ગાંધીએ કરી વચનોની લાણી. રાજ્યસભામાં નવા ચૂંટાયેલા 19 સાંસદોએ લીધા શપથ. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે, વરિષ્ઠ નેતા શરદ પવાર, ડોક્ટર જ્યોતિ વાઘમારે, બાબુલ સુપ્રિયો સહિતના નેતાઓએ લીધા શપથ. નીતિશ કુમાર સહિત અન્ય 18 સાંસદો બીજા તબક્કાના શપથ સમારંભમાં લેશે શપથ. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે સરકારની સ્પષ્ટતા. દેશમાં એલપીજીનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. રાજ્ય સરકારોને પેટ્રોલ, ડીઝલ સહિત ગેસ પુરવઠાનું સરળ અને સુનિશ્ચિત વિતરણ કરવા સરકારના આદેશ. પેટ્રોલિયમ મંત્રાલયે દૈનિક લગભગ 50 લાખ એલપીજી સિલિન્ડરની ડિલિવરી થઈ રહી હોવાની આપી માહિતી. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં યુએસ ઈરાન સીઝફાયર વાર્તાલાપના અંતિમ તબક્કા પર સૌની નજર. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાત્રે ઓવલ ઓફિસ ખાતેથી સંબોધશે પત્રકાર પરિષદ. તો ગ્લોબલ સપ્લાય ઠપ્પ કરવાની ઈરાને આપી ધમકી. રાજ્યમાં માવઠાના વધુ એક રાઉન્ડની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, જામનગર અને દ્વારકામાં કમોસમી વરસાદનું અનુમાન. માછીમારોને 2 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના.